દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ છે। સુરતના ઓલપાડ તાલુકામાં બપોર પછી વરસાદ શરૂ થયો। ઓલપાડમાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો। સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર છે। ઉમરપાડામાં દિવસ દરમિયાન 1 ઇંચ વરસાદ થયો। તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ ગઈ છે। ઓલપાડ તાલુકામાં બપોર પછી વરસાદની શરૂઆત થઈ, ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે। આ સાથે જ આજના દિવસમાં દિવસ દરમિયાન ઉમરપાડામાં 1 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદી વાતાવરણ છે અને તેની સાથે હજુ આગામી દિવસોમાં પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરતથી સામે આવ્યા। સુરત શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો। બપોર પછી સુરત શહેરમાં વરસાદ શરૂ થયો। ભારે વરસાદ છે। સુરતના અછવા ગેટ, પાર્લે પોઈન્ટ, પીપળોદ સહિતના વિસ્તારમાં વરસાદ। વેસુ, વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે। મજુરા ગેટ, પાંડેસરામાં પણ ભારે વરસાદ પડ્યો છે। દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર સુરત શહેરથી સામે આવ્યા છે। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે। સંવાદદાતા ધ્રુવ સોમપુરા તમામે તમામ અપડેટ્સ પહોંચાડી રહ્યા છે। વીટીવી ન્યૂઝ આપના સુધી પડેપણની વરસાદની જે અપડેટ્સ છે એ પહોંચાડી રહ્યું છે। સુરતના અઠવા ગેટ, પાર્લે પોઈન્ટ, પીપળોદ, વેસુ, વીઆઈપી રોડ સહિતના વિસ્તારોમાં હાલમાં ધોધમાર વરસાદ છે। ધ્રુવ સોમપુરા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। સુરતની પરિસ્થિતિ જાણીશું। ધ્રુવ, અત્યારે સુરતમાં શું પરિસ્થિતિ છે? કયા કયા વિસ્તારમાં વરસાદ છે? તમે કયા વિસ્તારમાંથી છો? બિલકુલ, સુરત સહિત સમગ્ર સુરત જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। 5 તારીખ સુધીનું રેડ એલર્ટ છે અને અત્યારે બપોર બાદ સુરતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। અત્યારે આપણે જે વિસ્તારમાં ઉભા છીએ તે સુરતના અઠવા ગેટ વિસ્તાર છે અને અઠવા ગેટ વિસ્તારમાં જોઈ શકાય છે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। આ જ રીતે સુરતના અઠવા ગેટ, વેસુ, પીપલોદ વરસાદી વાતાવરણ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જે છે તે અત્યારે હાલ અહીં વરસી રહ્યો છે। સુરતના આ રીતે જુદા જુદા વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ શરૂ થયો છે। સુરત સહિત સમગ્ર જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ 5 તારીખ સુધી જાહેર કરાયું છે અને આજે સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો, પરંતુ વરસાદ નહોતો વરસી રહ્યો। કાળા ડિબાંગ વાદળો હતા પરંતુ વરસાદ નહોતો વરસી રહ્યો। પરંતુ હવે બપોર બાદ જોઈ શકાય છે કાળા ડિબાંગ વાદળો સાથેનું આખું ઘેરાયેલું વાતાવરણ અને અચાનક જ ધોધમાર વરસાદ શરૂ થયો છે। છેલ્લા અડધો કલાકથી આ સતત મુસળધાર વરસાદ જે છે તે વરસી રહ્યો છે અને આ રીતે સમગ્ર શહેરને બાંધમાં લીધું છે। સુરતના મોટાભાગના તમામ સાર્વત્રિક વિસ્તારોમાં અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને તેને સીધા દ્રશ્ય જોઈ શકાય છે। લોકો પણ આ વરસાદની વચ્ચે અત્યારે અવરજવર કરી રહ્યા છે અને અવરજવર પણ મજબૂત થયા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ અત્યારે જે રીતે આગાહી કરી છે રેડ એલર્ટને લઈને, તો જે જિલ્લા વહીવટી તંત્ર છે તે પણ સંપૂર્ણ રીતે એલર્ટ મોડ પર છે। ખાસ કરીને સુરત જિલ્લા અને તાપી નદી જે છે તેની આસપાસના જે વિસ્તારો, કાંઠા વિસ્તારો, જે નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પણ અત્યારે જે એલર્ટ પર છે અને તંત્ર એલર્ટ પર છે। સ્થળાંતર કરવા સહિતની જો કામગીરી જરૂર પડે તો તે પણ કરવામાં। જી, માહિતી બદલ આભાર ધ્રુવ।